શું લઈ આવ્યા છે? શું છે આ? અરે વાહ વેરી ગુડ. અચ્છા ઓકે. તો ભાઈ નાની જાત્રા કરીને આવ્યા, મારે નાસ્તો બાકી છે હજી. એ ભગવાન માખણ ઉપર તો દયા રખાય ને. આમ તો જુઓ ભાઈ, આજે ખરેખર મજા આવી ગઈ. આજે કેટલા દિવસે અમે બધાય ભેગા થયા ને હારે ધબધબાટી બોલી. ભાઈ રાતના અત્યારે 11:30 થયા છે અને અત્યારના લેટેસ્ટ ન્યૂઝ એ છે કે અત્યારે રાતના 11:30 વાગે અમારી ઘરે આવે છે મહેમાન. અને મહેમાન કેવા આવે છે, કેવા સ્પેશિયલ છે તમે જુઓ. આ મેડમ અહીંયા ઊભા છે, ઓલી છોકરી વાં ઊભી છે અને હજી આવ્યા નથી તોય બધા રાહ જોવે છે. ખબર નહીં હવે ક્યારે આવશે. એ અંદર આવો, એ અંદર જ આવવાના છે. સમજો આ બેનું આ બે નું મેચિંગ જોઈને તમે સમજી ગયા છો કે આ બે કોણ છે. બરાબર, આ બે બેનું છે. જાત્રામાં ગયા તા અને જાત્રામાંથી આવ્યા છે. જાત્રામાંથી આવ્યા છે. નાની વૈશાલી બેન ક્યાં ક્યાં ફરી આવ્યા જાત્રામાં? પેલા તો બધાને જય શ્રી કૃષ્ણ કયો ને વાત. જય શ્રી કૃષ્ણ. હા, કાશી વિશ્વનાથ, વારાણસી, છપૈયા, પ્રયાગરાજ બધે જાત્રા કરીને. ભાઈ કેટલા દિવસની હતી? 15 દિવસ. કેવી એન્જોય કરી? બહુ જ એન્જોય કરી. ખરેખર નાની સાચે એન્જોય કરી? મજા આવી? બહુ મજા આવી. માસી ખરીદી શું કરી અમારા માટે? ચણિયા ચોળી. બતાવો જલ્દી બતાવો. હાલો જો તારા માટે સ્વીટ અને મારા માટે તારા માટે આ તારા માટે. અરે વાહ ચણિયા ચોલી. હા તારા માટે. એક મિનિટ લાવ તો બતાવતો. ભાઈ આ છે ને, ભાઈ આ ટમટમ અમદાવાદનું છે અને અમને લોકોને બહુ જ ભાવે છે. એટલે વૈશાલી માસી જ્યારે આવે ત્યારે બધી છોકરીઓ આટવા ટમટમ લઈ આવે છે. ટમટમ છોકરીનું ફેવરિટ છે ને એને બહુ જ ભાવે છે. ઓકે. હા, અને એક આ બધા હું કહેવાય અને હા કપકેક કે નાનખટાઈ જે કયો ઈ. આ બે વસ્તુ તો રેગ્યુલર માસી જ્યારે આવે ત્યારે માસી લઈ આવો. બરાબર ને? બે વસ્તુ તો રેગ્યુલર હોય જ છે. વેકેશન આવે ને એટલે ઈ વૈશાલી પછી રાત જોવાતી. આ મારું ના બાજુમાં બે એને નાની તમારા લોકો માટે આવ્યા છે. નાની આપશે. લો નાની કયો. શું લઈ આવ્યા છે? શું છે આ? ચાંદીના સિક્કા. અરે વાહ વેરી ગુડ. અચ્છા ઓકે. તો ભાઈ નાની જાત્રા કરીને આવ્યા તો એનો ફાયદો છોકરાઓને લાવતો બતાવતો. ભાઈ જો એને બધી દીકરીઓને આ સિનાજી બાવા આપ્યા છે ચાંદીના. વેરી ગુડ નાની, બહુ સરસ છે આ. વારે વાલ્યો. અને આ છપૈયાની માટી પ્રસાદી ભગવાનની. ઘનશ્યામ મહારાજની માટી છે. વારે વાલ્યો. બોલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાહ ભાઈ વાહ. આ બધી વસ્તુ જાત્રામાં ગયા હોય ને કોઈ આપણા ગયા હોય તો આવો બધો લાભ મળે. આ કાશી વિશ્વનાથ દાદાનું રુદ્રાક્ષ છે. ઓકે. તો ભાઈ જે લોકો વિડીયો જોવે છે ખાસ પગે લાગજો. આ ન્યાની પ્રસાદી છે, સમજીએ ન્યાની પ્રસાદી છે રુદ્રાક્ષ. સરસ. ઉષા માટે શું લઈ આવ્યા છો? આ પર્સ અને આ સિક્કો. ઈ ઉષા માટે છે. હા પછી છોકરાઓ માટે શું લઈ આવ્યા છો? માટે આ ઓકે. થોડી ગીત માટે. ઓકે. આ સ્વીટ ધ્રુવી માટે. ઓકે. તો પછી એના પપ્પા એક રહી ગયા, એના પપ્પા માટે શું લઈ આવ્યા છો ઈ બતાવો. હે નેક્સ્ટ ટાઈમ નાની જશે ને જાત્રાએ ત્યારે. ભાઈ આ નેક્સ્ટ ટાઈમ છેલ્લે 3 ટાઈમ થી આવ્યો નથી. નેક્સ્ટ ટાઈમ કરીને 3 વાર થી. નાની આ તો ખોટું ન કહેવાય ના, પણ આ તો ખોટું કહેવાય ને ભાઈ. ખરેખર કોમેન્ટ કરજો નાની, આ ચીટિંગ છે મારી યાર. આનો આ તમે 3 વાર જી આવ્યા છો ને હાચે નથી આવ્યા. મોટી ગિફ્ટ આવશે. પ્રોમિસ? હાચે? ઓકે સરસ. ચાલો તો હવે જમવાનું શું છે? જમીને આવ્યા છો? ના, જમવાનું તો અહીંયા જોઈને તમે હવે અહીંયા આવી છો તો જમાડશો ને તમને. રવિ વૈશાલી અહીંયા શું ખાવાનું? ભાખરી અને માખણ, ઘી, ચા, પાપડી, ગાંઠિયા. એમને આ ગિફ્ટ આવે છે છોકરાઓની અને ટકો થાય છે મારું માખણ રોજ હું તમને જે બતાવું છું ને અવારનવાર વિડીયોમાં. હવે કાલથી પૂરું થઈ જશે. 2, 3 થી 4 દી લગી મારા આટલું માખણની ખાલી વાટકી હશે. માખણ અંદર હશે નહીં. ભાખરી પૂરી થઈ જશે. માખણ તો રહેશે તે 4 દી નહીં, હું તો અઠવાડિયું રહેવાની. પણ આ રાખવાનું છે. આ મારે નાસ્તો બાકી છે હજી.
એ ભગવાન માખણ ઉપર તો દયા રખાય ને. આમ તો જુઓ, આ લગાવાઈ ગયું, ગાંઠિયા પૂરા, સંભારો પૂરા. આમ તો જુઓ, બોલો આ વાટકામાં નથી કાઢ્યા ને એમને બધું સંભારો ઉભારો સંભારો કાઢી લો. 1 મિનિટ ઉભારો. હવે એ વાટકીમાં રાખો એટલે ઈ ને ગાંઠિયા મારે હાલે. લે આ મરચા તો ભૂલી ગઈ. લાઈ પાછા આટલા ગાંઠિયા ખાઈ જવું. હાલ. ઓય ઓય એમ. અરે ઉભારો, મરચા ભૂલી ગઈ પણ. અરે પણ મારે લેવાના નથી. ના મરચા ભૂલી ગઈ. હવે આ બધા નાની, આ મરચા કોણ ખાય આટલા બધા? આવા સરસ લાલ મરચા. જો નાની આવે છો. નાની, કોણ ખાય મરચા? બધાય નાસ્તો કરવા બેઠા છે. અને આન તો જો કેવી રાજી થાય છે. એની બેન આવે છે અને અમારે હડીચારા ચાલુ છે એટલે એવી ખુશ થાય છે આ છોરી કે વાત ન પૂછો. આજે તો ફાફડા ગયા. આજે તો મજા આવી ગઈ. પણ જલ્દી આ ફટાફટ મરચાં ને બધું ખાઈ જવું. એમની અમદાવાદ મળે ને હવે? ના નથી મળતા એટલે તો આવો ટેસ્ટ નથી મળતો ને. ના, બિલકુલ નહીં. ભાઈ વાહ, એન્જોય કરી. બહુ બધા ખાઈ જઈશ. ચિંતા ન કર. ખાઈ જાઓ. જમીશ ને પણ ફાફડા ખાઈશ. ડન છે, ખાઈ જાઓ. મમ્મી જો, અને તમને ખબર છે, નાની એટલે અમારા હાહુમાં હું નાની કહું. નાની છે ને, એક મિનિટ હું જરાક જોઈને બોલું. નાની છે ને 15 દિવસથી જાત્રામાં હતા ને તો મારો 3 કિલો વજન વધી ગયો હતો. હું તમને વજન બતાવીશ અને હવે નાની આવી ગયા છે એટલે હવે હું તમને પાછો વજન કરીને બતાવીશ. એટલે મામા લોકો ખાસ જોજો અમદાવાદથી એટલે તમને ખબર પડે કે જેમ તેમ નથી એમ. નાની પોતાની થાળીમાં ત્રણ જાંબુ નાખી દીધા. અહીંયા એકેય નથી. અરે પણ તો લ્યો આ ઘરના. જીનસ મને તો આપો. એ હાલો. મારે નથી જમવું. ના લ્યો. મારે જમવું. ના, લ્યો. હું જાઉં છું. પણ તો અહીંયા મારે બાજુ આવો આગળ નથી જોતો ફટોફટ. તો આ તપેલી ભરી બાજુમાં મારે લઈ જાઓ. તપેલી તમારી પાસે રાખો. થાળી શું ખાતા? જાંબુ ખાતા? Yes. કેમ ખાતા? હાથી. અહીંયા જ લઈને ખાતા આમાંથી? આમ હોય. અહીંયા પહેલી તપેલી શરમાવાનું હોય કે આપણું ઘરનું ઘર છે. ના ના તમારી ખાઓ, ડીશમાં તમે નીચે રાખો છો. પણ એક તો લ્યો. ખાવું તો. મારે કોઈ નથી. અમારું રાખતો પાછા બધા હો જમવાનું. વૈશાલી જાંબુ પૂરા કરવા કીધું. બેટા કેટલા દિવસે આજે અમને સારું જમવાનું મળ્યું અને કોબી બટેટાનો ઓરિજિનલ ટેસ્ટ હોય ને અમને ખબર પડી. અને તમને શું ભાવે? કોબી બટેટા ભાવે કે રીંગણું ભાવે? કયો છો? ના, આપણે રીંગ નામ હો. કોબી બટેટા જેવું શાક ન થાય. છોકરા તમને કયું ભાવ્યું? કોબી બટેકા બેસ્ટ. તને કયું ભાવે? ફટાફટ થઈ જાય. એક મિનિટ લાવો તો. કોઈ ન દે. એ છોકરા તને કયું શાક ભાવે? દાળ ભાવે કે કોબી બટેટા ભાવે કે રીંગણું ભાવે? દાળ ને રોટલી જ ભાવે. ઠીક, લે તને સારી ટેવ છે. બાકી દાળ ને રોટલી જ ખાવાની ને કોબી બટેટાની. નીરુ દીદી જમવાનું આપે છે? હા. અરે વાહ. આમે એક જાંબુ આવ્યું છે. એક જાંબુ નથી ને, આવ ખાલી ખાલી છે. અરે પણ આ ભર્યું અહીંયા. મારે તમારે નથી દેવાનું. જમવું. મમ્મીને એવું કહો. એ ભાઈ તારા પપ્પાને આગ્રહ કરતો મારે ખાતી. નથી આગળ કરવું. ના લ્યો એમ કે. ના, એને ના, તો- ના, ના. ભાઈ આજે ખરેખર મજા આવી ગઈ. આજે કેટલા દિવસે અમે બધાય ભેગા થયા ને હારે ધબધબાટી બોલાવીએ છીએ. જમવાનું તો મેનુ રૂટિંગ જ છે પણ ખરેખર ખાવાની બહુ મજા આવી કેમ કે બધાય ભેગા છીએ અને જમવાનું બનાવ્યું છે કોને જો આ છોકરીઓ બેઠી છે એમ. એટલે રૂટિન કરતા આજનો સ્વાદ છે ને થોડોક અલગ લાગે છે આમાં અને રાખો, બહુ જાંબુ. સરસ. આમાં ક્યાં છે? પેલા મારામાં જાંબુ. હું આને ચાબુ ખવડાવી દઉં નકર રાતે યાદ આવે. એમાં જોજો હવે શું કરે છે ઈ. હું દુકાને જઈને ખાઈ આવી બહાર. શું ખબર? બધો તમારે. ઓલી ચાઇનીઝ ભેળસાની વાત હતી ને એટલે મકાઈએ ખવડાવી જ ને આજે જમાડીએ દીધા એટલે હવે બોલે નહીં. તો ભાઈ કાલે લેટ નાઇટ થી લઈને અત્યાર સુધી અમે લોકોએ ખૂબ જ એન્જોય કરી ને ઘરમાં અમારે હતી ધમાલ ચકરી. કેમ કે વૈશાલીબેન આવ્યા હતા રાતના મોડા ને ખાલી એક જ દિવસ માટે આવ્યા હતા. તો હું આવ અને હવે આવ ને તો વધારે રોકા છે. એક દીમાં હું મજા આવે. કેવી એક તો આને તો હાવ નથી મજા આવતી ગમતું હોય. એટલે તમે કદાચ બીજી વાર આવો તો ખાસ 2-3 દિવસનો ટાઈમ લઈને આવજો. અને અમે લોકોએ ખૂબ એન્જોય કરી અને ખરીદીની બધું હતું એટલે હજી થોડાક શોટ અમે લીધા ને થોડાક નથી લીધા એવું કર્યું છે. પણ તમે લોકો ફેમિલીમાં બધા ભેગા થાવ તો શું એન્જોય કરો છો, કેવા તોફાન કરો છો. અને મારી જેમ કોઈ એવા હાટુ છે કે જે ખાલી જાંબુ હાટુ વિડીયોમાં મતલબ કે વિડીયો શૂટ ચાલુ હોય ને જાંબુ હાટુ કાઢતા હોય એવા છે. જો હોય તો ખાસ એ કોમેન્ટ કરજો. અને તમારી ઘરે બેનું આવે તો તમે કેવા તોફાન મસ્તી મજાક કરો છો એ ખાસ કહેજો. હજી તો ઘણા બધા સીન છે, ઘણું બધું અમારી પાસે મતલબ ટાઈમનો બહુ અભાવ હતો. નકર હજી ઘણું બધું મારે અપલોડ કરતો તમને બતાવું કે આ બધી બહેનો ભેગી થાય. બાપા રે, ઘર માથે લઈ અને રવિનો તો કાઈ ન આવે ત્યારે 10 સેકન્ડનો વિડીયો તમે સ્કીપ ન કરો. જો મેં મૂક્યો હોત ને તો પણ અમે મૂકી નથી શક્યા કેમ કે ટાઈમનો બહુ અભાવ હતો. એ બહુ દોડાદોડીમાં આવ્યા એટલે. અને વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો, આગળ શેર કરજો. નવા વિડીયોમાં ફટાફટ પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.